અહીંયા રહેવા દે, બહુ વાગે છે. હા ઈ વાગે બોલા ભાઈ માં કહું છું, બહુ ઉભો રે તો ઉભો વાગે છે લાખો. અરે નહીં. બેહી જા. બે જા બે ની બેહાય પણ મારાથી. બે ભલે દુખે બે નકરી એક મૂકી દે બે આનો દીકરો હે હું કઈ ગયો તો મને હું કઈ ગયો તો અને યાદ નથી. તને યાદ નથી એક દિનો કઈ ગયો તો તું કેટલા દી કીધા 3 દી થઈ ગયા હે 3 દી છે ને કામ આવી ગયું, વધી ગયું તું કામ. ગામનો દીકરો તું ક્યાં આ ગામનો સરપંચ છો હે માફ કરી દે, કામમાં ભૂલાઈ ગયું. 3 દી વી આવી ગયા. હા તને ખબર છે ને કે એક દી તને મળતો નથી ને તો મને કેમ શેન નથી પડતું. હા તારા વગર મને ઘડી નથી ગમતું, તોય તું ખોટું બોલીને 3 દી રોકાશો તો શરમ નથી આવતી? સાચી વાત છે ભવન તારી. મને ખબર છે કે હું તારી નજરની સામેથી એક પળે તે ઓઝળ થઈ જાવ ને તો હોવાની તો બહુ દૂરની વાત છે. ટકે બટકું રોટલોય નથી ખાઈ શકતો. હિલા તને હંધી ખબર છે તો પછી હું કામ આવું કર્યા કરીશું? આ કામને મારવાની ગોળી એવું હું વળી તારે જરૂરી કામ હતું તે એટલા બધા દી થયા હે? તારે કઈ તકલીફ હોય તો મને કહેતો હોય તો? ઈ તો છે તકલીફ કે મારી તકલીફ જો હું તને કહું ને તો મારી તકલીફ તો દૂર થઈ જાય. જો તું તકલીફ ઉપાડે તો મારી તકલીફ દૂર થાય, અને મને તકલીફ પડે તો તને તકલીફ પડે. એટલે તકલીફ દોસ્તાર હોય બીજાની તકલીફ હું કામ દે? હા તને ખબર છે ને આ કે તારા ઉપર કોઈ પણ મુશ્કેલી આવશે ને ત્યારે હંમેશા હું આડો ઊભો છું. આ તારી મુશ્કેલી તારા સુધી પોગવા જ નહીં દે, એ તું સારી રીતે જાણશો. આ તારી ઉપર કોઈ કદાચ કુડી નજરે કરે ને તો એનું તો છે ને આ ભવન છે ને ઘડીના 6ઠ્ઠા ભાગમાં કાસળ કાઢી નાખે. તને ખબર છે ને તો પછી તારે મૂંઝાવાનું શું હોય? આ તારો ભાઈબંધ જીવે છે, મરીને જ ગયો. હા ભવન, તારી વાત એકદમ સાચી છે. હા આખું આપણું ગામ જાણે છે. અરે ગામ તો હું આપણું પંથક જાણે છે કે આ મહેન્દ્ર અને ભવનની દોસ્તી એટલે 2 ખોળિયા અને 1 જીવ. હે વાતું કરતા બહુ હારી આવડે કા હે? બધી ખબર પડે છે. આ પથારીમાં જાગતો મૂતરી જાય છે પણ એટલે એમ નહીં, આ કહેવત છે મને હાસી નથી કહેતો, બધી તને ખબર છે. તો અહીંયા હું તારા બાપનું ડાયટું ત્યાં રોકાણો હતો હે? કીધું તો ખરી, ભૂલ થઈ ગઈ, હવે નહીં જાવ બીજી પેલા મને એ કહેતો કોઈ સોડી બોડીનું ચક્કર નથી ને? હે મારે તો કાંઈ નથી શક્કર. ના તારા મોઢા ઉપર જોઈને તો એવું જ લાગે. ના 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 હાચું બોલ. અરે મારા લગ્ન થઈ ગયા છે. તે હું લગ્ન થઈ ગયેલો તારી નજર નો બીજે જાય હે? તું હરિચંદ્ર છો હે? તું હું મને તારી જેવો ગણશો કાનુડો? અરે હું કહું હવે કાંઈ નહીં, જવા દે. એટલે કાંઈ નહીં એટલે હું છું છે? કઈ છું છે? જો કઈ છું હોય તો મને કહેજે હો. હું હજી બેઠો છું. બસ બસ ઓય માયનો લા તારું નામે નો લેવો. મૈયા કરી જા વાલીડા, કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. તો વાંધો નહીં. હવે હું તને શું કહું, હાલ આપણે જઈએ હવે. આ કેસર અને વિક્રમ એની વાત ક્યાં પોગી? હા એ લાય જો એની વાત આગળ વધે ને તો આ દોસ્તીને છે ને આમ જો હકપણની ગાંઠે બાંધી દઈ. એટલે કહેવાય મારે આવો કાળિયો વેવાય નથી જોતો. હા મારો દોસ્તાર કાળિયો હાલ છે પણ વેવાય નહીં. વેવાય નથી જોતો કાળિયો એમ? હે કાળિયો વેવાય તો મારતો નહીં, મારતો. આરી ઉભો રે. કેસર, હું શું કહું છું તને, ઘણો સમય થઈ ગયો તું મને ઓળખે છે ને હું તને ઓળખું છું. હા, તને એવું નથી લાગી રહ્યું કે હવે આપણે એકબીજાનું થઈ જવું જોઈએ? આપણા ઘરે આપણે વાત કરી દેવી જોઈએ, કારણ કે સાચું કહું ને તો તારા વગર હવે એક ક્ષણ પણ રહી નથી શકતો. હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે તો છે ને તારા વગર મને ક્યાંય નથી ગમતું. પણ હા શું કહું ને તો મને છે ને મારા ભાઈને કહેવા બહુ ડર લાગે છે. નહીં કંઈ કામ તેમ કરી નાખશે તો? ડરવાની શું જરૂર છે? તે મને પ્રેમ કર્યો છે અને મેં તને પ્રેમ કર્યો છે, અને પ્રેમ કરવો એ કંઈ ખોટું થોડું છે. આપણે એકબીજા સાથે ખાલી રમત માટે પ્રેમ નથી કરી.
હંધુય હાસુ પણ એટલી બીક તો લાગે ને, એમ સીધું ડાયરેક્ટ ઘરે જઈને કેમ કહી દેવું કે ભાઈ અમારા લોકોના આવા આડા સંબંધ છે એમ. અને હાસુ કહું ને તો મને તો મારા ભાઈ ઉપર ભરોસો તો છે જ કે ઈ છે ને આપણા સંબંધને સમજશે. એ જ તો કહું છું તને. આમ પણ તારો ભાઈ રાજ અને મારો ભાઈ મહેન્દ્ર એકબીજાના સારા એવા મિત્ર છે. પણ આ આપણા પ્રેમના લીધે એની મિત્રતા તૂટશે તો? અરે મિત્રતા જ હવે મિત્રતાની આગળ વધશે અને એકબીજા સંબંધોમાં જોડાશે. તું વિચાર, આપણે કરીએ છીએ ને એમાં કંઈ ખોટું નથી. પણ ખોટું નથી, પણ માની લ્યો હાલો કે આપણો સંબંધ આગળ વધી ગયો, બધું ઘરે કહી દીધું, પણ પછી જો ઈ ના પાડશે ને તો સંબંધ એનો તૂટશે. આપણા સંબંધના હિસાબે એનો સંબંધ ટૂટી જાય. એવું હું એ વિચારું છું. એવું કાંઈ નહીં થાય. કહું છું ને તને, કહેવાય છે ને કે જો પ્રેમ કરવાની હિંમત રાખો ને, પ્રેમ નિભાવવાની હિંમત રાખો ને, તો જો કોઈને પ્રેમ કરતા હોય ને તો એ કબૂલવાની પણ ત્રેવડ રાખવી જ જોઈએ. અરે તેવડ તો છે જ. એટલે છે ને હવે મારે છે ને એ બીક મૂકી દેવી છે. હું મારા ભાઈને હંધોય હાસુ કહી દઈશ. હા, પછી જે થાહે ને એ જોયું જાહે. એ જ તો કહેવા માંગુ છું. અને જ્યાં સુધી તું તારા ભાઈને વાત નહીં કરે, હું મારા ભાઈને વાત નહીં કરું, ત્યાં સુધી આ વાતનો નિવેડો જ કઈ રીતે આવશે? તું તારા મનમાં ડરતી રહીશ અને હું મારા મનમાં મૂંઝાતો રહીશ. હા હા હાસી વાત છે. તો આપણે હે ને જલ્દીથી જલ્દી આ વાત છે ને હવે કરી દઈ ઘરે. પછી આગળ છે ને ભલે જે થવું હોય ને એ થાય. હા તો સારું જ થશે. હા વિચારવાના થોડા પૈસા લાગે છે અને એમ કઈ બગડે તો કઈ આપણે બગડવા દેવું? પહેલા પણ કીધું છે ને અને અત્યારે પણ કહું છું કે આ હાથ પકડ્યો છે ને તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં છોડ. હા તો મારું સાંભળી લ્યો. મેં સુંદરી ઓઢીશ ને તો તમારી જ ઓઢીશ. બાકી હવે આ કેસર કોઈની નહીં થાય. તો હવે અત્યારે જઈએ મહારાણી મારા. આ ભવાન્યો અને આ મહેન્દ્રો, આ બે એના મનમાં સમજે છે. હું હવે તો છે ને ગમે એમ કરી આ બેયને મારે વિખૂટા તો પાડવા જ પડશે. કારણ કે જ્યાં સુધી બે ભેગા રહે ને ત્યાં સુધી તો એ કોઈથી હારે એમ નથી. જુદા પડશે ને તો જ તેની તાકાત ઓછી થાય. એમ નહીં, આ તમે હું બોલો છો એનું ભાન છે કઈ તમને? હવે મને બધું ભાન જ છે. શું ભાન છે તમને? આમ લાકડી મારે પાણી જુદા ન પડે. આ મહેન્દ્ર અને ભવાન ભલે તમને લાગે બે જુદા જુદા, પણ એ બે જુદા નથી, એક છે બે. શરીર ભલે જુદા પણ આત્મા તો એક છે ને. ભલે બેયની આત્મા એક હોય પણ તું જોજે બેયના હોળિયામાંથી એની આત્મા એવી કાઢી લઉં ને કે તુંય વિચાર કરતી થઈ જા. તે ભલે મારી હારે સોરીના 4 ફેરા ફર્યા હોય પણ હજી તું તારા ધણીયા દેવરાજને ઓળખતી નથી કે આ દેવરાજ કઈ માટીનો છે. જ્યારે આ દેવરાજ એનો દાવ રમે છે ને ત્યારે ભલભલા આ દેવરાજના દાવમાં ગોથા મારી જાય. ગોથા શકુનીના પાસા ઓળખવા હેલા છે પણ આ દેવરાજની ચાલના પાસા ઓળખવા બહુ અઘરા છે. હવે તમને પાસે ઈ ખબર છે ઈ બેયનો સંબંધ કેવો છે? લોખંડ જેવો છે, લોખંડ જેવો. એને જો જરા કઈ કાનમાં કે આમ ભનક પડી ગઈ ને તો હારા વાઈટ નહીં રહે. અને એ બેયની વચ્ચે ફૂટ પાડવી એટલે લોઢાના સણા સાવવા જેવી વાત છે. અરે તું હજી ક્યાં મને ઓળખેશ? અરે 17 ઘાટના પાણી પીધા છે અને લોઢાના સૈયા સાવીને તો દેવરાજ અહીંયા સુધી પહોંચ્યો છે. તું છે ને મને શીખવાડવું રહેવા દે. ખાલી હું કહું ને એ સાંભળ, બાકી લાંબી પોળી સલાહ મને દેતી નહીં. મેન ભવાન અને એનો ભાઈબંધ મહેન્દ્ર, આ ભવાન્યો તો છે ને જોમર કાળિયો સતુર કાગડો છે. ઈ મારી ઝપટમાં ન આવે. પણ આ મહેન્દ્ર થોડો ભાવુક છે, ભોળો છે. ઈ મારી ઝપટમાં આવી જાહે. પણ આ બધું કરીને તમને ફાયદો હું? અને ઈ પેલા દોસ્તાર હતા ને હવે ઈ બે જણા વેવાઈ બનવાના છે. ભલે વેવાય બની જાય
અને ફાયદો મને થાય કે ન થાય તો મારા કાળજે ટાઢે પડશે. બે હરામખોરો જ્યાં હોય ત્યાં આડો પગ કરે છે. અરે હમણાંની જ વાત છે, આ બાજુના ગામમાં 10 વીઘા જમીનનો હું હોદો કરવા ગયો. મારા જમીનનો હોદો ન થવા દીધો, ત્યાં આડા ટાંટિયા ઠેરાવ્યા. કોણ જાણે હું એના મનમાં સમજે છે બે. એટલે આમ જો તેદીથી જ નક્કી કરી નાખ્યું છે. પહેલા મને એમ હતું છોકરા છે મારી સામે, જાવા ગયો નથી કાંઈ મારે કરવું. પણ હવે છે ને પાણી માથાની ઉપરથી જાય છે, એટલે એમ સમજી લે કે પછી પાણી જ્યારે માથાની ઉપરથી જાય ને એ સહન ન થાય. એટલે કાંઈક તો રસ્તો હું કરીશ જ. હવે તમને સમજાવવા હે ને આ લોઢાના સડા સાવવા જેવી વાત થઈ ગઈ છે. સમજતા જ નથી, પોતાનો જ કકો કૂટે રાખે છે. હે ભગવાન, હું કેવું મારે હવે તમને. હવે તો મહેન્દ્ર હાથમાં આવે ને એટલી વાર છે, એટલે પહેલા પાંસાનો ઘા કરી દઉં એટલે તું જો પછી બીજો પાંસો સોંટી જ જાય. મારો બેટો હજી આવ્યો નહીં, આવે એટલે આમ લોઢામાં એવો લીટો પાડી દઉં ને એ લીટો કોઈ દી ભૂહાય જ. ભલા તારી વાટ જોઈને બેઠો તો બે મારી વાટ જોઈને બેઠા હતા? બોલો ત્યારે, મારું વળી તમારે શું કામ પડ્યું? હવે કામ તો કાંઈ નથી એવું બધું, પણ હાસું કહું ને તો મને તારી ચિંતા ભાવ. હા, ગામના સૌ અને આમ તો મિત્ર જેવા, એટલે મિત્રની ચિંતા તો થાય જ ને દેવરાજભાઈ. બોલો બોલો. હવે વિચાર કરું છું કે વાતની શરૂઆત મારે કેમ કરવી. મોઢેથી દેવરાજભાઈ, વાત તો મોઢેથી જ થાય ને. અરે ગમત કરું છું, મિત્ર જેવા છો ને એટલે. બોલો બોલો. આ ઓલો તારો ભાઈબંધ ઓલો ભવાઈ ગયો નહીં? હા, મારો નાનપણનો ભેરું. અરે આમ તો જીગરજાન છે મારો, કાંઈ નો ઘટે પવનમાં. હા, ઈ તારો જીગરજાન જે છે ને ઈ એવી વાતો કરતો હતો કે આ મહેન્દ્રની ઘરવાળી જે રૂપા છે ને ઈ. ક્યાં અટકી ગયા તમે? આ ભવન્યો મારી ઘરવાળી રૂપા વિશે શું કહેતો હતો? માંડીને વાત કરો તો ખબર પડે. હા, એટલે ઈ એમ કહેતો હતો કે મારા ભાઈબંધની ઘરવાળી ને મારો ભાઈબંધ તો ઠીક હારા છે, પણ ઈ છે ને એવું કાવતરું કરતો હતો કે આ તારા ભાઈબંધની બેન છે ને કેસર, અને તારા ભાઈનું હક પણ તમે કર્યું છે ને? હા, ઈ હક પણ તોડી નાખવું છે ગમે એમ કરી. હું વાત કરો છો તમે? અરે આ બેનું હક પણ કરાવવા તો ઈ મારે મોઢે કાલાવાલા કરતો હતો, ને હવે હક પણ તોડવાની વાત શું કામ કરે? એટલે જો ભાઈ, હું છે ને કાંઈ આમ ઉડતી વાત આવી હોય ને હું તને કરું એવું નથી. આ બધું મેં કનો કહીને સાંભળેલું છે ભાઈ, એટલે મને એમ છું કે હું તને કહી દઉં. ભાઈબંધ તો હું એ તારો છું જ ને. હા, ભાઈબંધ તો સૌ જ છે. ભવન્યો હા બેનું હક પણ તોડાવવા માંગે છે, પણ હું કામ? હવે જો ભાઈ, તને તો ખબર જ છે ને કે તારા ઘર કરતા થોડુંક ભવાઈયાનું ઘર સારું, એટલે એને છે ને કોઈક મોટો નાતાદાર જોઈ છે એની બેન હાટું. આ બધું શું છે કે દોસ્તીના આવેશમાં આવીને બધું પગલું ભરી લીધું હોય એને એવું લાગે છે. હા તો જો ભાઈ, આપણે હું તારો ભાઈબંધ કહેવાવ, અને તારથી ઉંમરમાં ઘણો મોટો છું, એટલે તારા બાપુ હારે મારે બે હતી, એટલે મને એમ છું કે તારું ઘર બગડે, ખોટા તમે હેરાન થાવ, અને તું ખોટો આ દોસ્તીના આડમાં છેતરાઈ જા, એટલે મને એમ છું કે હું તને જાણ કરી દઉં. બાકી આમ જો મારી કઈ એવી નીતિ નથી કે તમે બે બાધી મરો કે તમે બે છૂટા પડી જાઓ. કેમ રહેવું કેમ નહીં અને હું કરવું એ તારે જોવાનું. જે હાસું હતું ને એ મેં તને કહી દીધું. બહુ સારું કર્યું દેવરાજ. હા, તમે બહુ સારું કીધું કે મારા કાન સુધી આ વાત પોગાડી દીધી. નકર હું ખબર આ ભવન્યો
આ દોસ્તીની આડમાં હું ષડયંત્ર રસત. હવે ભવનને ખબર પડશે કે આ મહેન્દ્રની દોસ્તી જ્યારે દુશ્મનીમાં ફેરવાય ને ત્યારે ભલ ભલા હાવજના જડબા સીરી નાખે ઈ મહેન્દ્ર છે આ. માહી, કેમ આમ નજર નીચે કરીને ઊભો છો? મારી આંખોમાં આંખો કેમ નથી મેળવતો? ભવન, જો માહી તારી આંખોમાં આંખ નાખીને જોહે ને તો ખબર પડી જાહે કે કોણ કોની પીઠ પાછળ ખંજર ભોંકવા ઊભું છે. તું આ શું બોલે છે? તું આ કેવી વાત કરે છે? કોણ તારી પીઠમાં ખંજર ભોંકવા ઊભું થયું છે? નામ ન લઉં ને તો જ હારું. તારે મારી જમીન હડપવી છે કા? તારા ભાભી વિશે તું જેમ તેમ બોલ્યો, મારી રૂપા વિશે, એટલે તું સમજે છે હું તારા મનમાં? હે, આ કેવી વાત કરે છે તારી પત્ની? અરે રૂપા તો મારા હગા ભાભી સમાન માનું છું. હું એના વિશે બોલું અને તારી જમીન ઉપર હું નજર નાખું? જો હા, તને કોકે ખોટી વાતમાં ભરમાયો હોય છે. બાકી તારી જમીન કે તારા ઘર ઉપર હું નજર નાખું એવું કોઈ દી ન બને. ભવન, ભરમમાં તો હું અચાર લગન હતો. અરે ભવન્યા, નાનપણથી અચાર લગન. મેં તને હોનું જાણીને તારી હારે સંગ કર્યો હતો, પણ મને શું ખબર કે મારો ભવન કથીર નીકળશે. અરે હા, માહી માટે જેદી ભવન કથીર થઈ જાહે ને તે દી આ જમીન ઉપર આ ભવનનો છેલ્લો દિવસ છે. તો ભાઈબંધ, તારે કાંઈક સમજવા ફેર થાય છે. તારો ભવન સપનામાં તારું ખરાબ ન વિચારે. અને હું એમ જ માનતો હતો, એમ જ માનતો હતો અટાણ લગન કે મારો ભવન એટલે મારા ખોળિયામાં જે જીવ રમે છે ને ઈ મારો ભવન. પણ મને નહોતી ખબર કે જેની હારે લોહીના સંબંધ ન હોય ને એ કદાચ ખોળિયામાંથી નીકળી જાય ને તોય આપણે જીવતા રહી ખબર ન પડે કે પ્રાણ વયો ગયો. અરે માહી, કેવી વાત કરે છે તું? આ મેં તારું ક્યારે ખરાબ નથી વિચાર્યું. અને આવી વાત કરી કોણે? જો તું મારો જીવથી પણ વાલો છે, તું મારો ભાઈબંધ છે. અરે ભાઈબંધ તો હું, હવે તો આપણે અકબરની ગાંઠે બંધાવાના સહી. થોભી જા. હા, વાત તે કરી છે ને, તારા શબ્દો તારા ને તારા મોઢામાં રાખી દેજે. કોઈ પણ કાળે હવે પછી કેસર અને વિક્રમનો સંબંધ નહીં થાય. અરે પણ માહી, તું આ કેવી વાત કરે? તને કોણે ભરમાયો? તને કોણે કેવી વાત કરી? હું કામ આવું કરું? અરે તારા માટે તો કદાચ મારે પ્રાણ દેવા પડે તોય દઈ દઉં. તારા પ્રાણ હવે તારી પાસે રાખ તો સારી વાત છે. કારણ કે કીધું છે ને કે દિવાલને પણ કાન હોય. તો વિચાર તારે કરવાનો છે ભવન, કે તે કોના મોઢે વાત કરી અને મારી પાસે વાત ક્યાંથી પહોંચી. અરે માહી, તું સમજવાનો પ્રયત્ન કર. સમજવાની જરૂર તારે છે ભવન. યાદ રાખી લેજે મારી વાત. અચાર લગણા આખાય પંથકમાં આપણી દોસ્તીના નામના ડંકા હતા, અને આજ પછી ઈ જ ડંકા વાગશે જરૂર, પણ આપણી દુશ્મનીના નામના. અને હા, જાતા જાતા એક વાત કહેતો જાઉં છું, યાદ રાખી લેજે કે જ્યારે જૂના દોસ્તારો દુશ્મન બને છે ને તો દોસ્તારથી બનેલો દુશ્મન સૌથી વધારે ઘાતકી હોય છે. કારણ કે એ બંને એકબીજાની રગે રગથી વાકેફ હોય છે. અને આજ પછી તારી જિંદગીમાં જો સૌથી મોટો કોઈ દુશ્મન હોય ને તો આ માહી હશે. યાદ રાખજે મારી આ વાત. અરે પણ મહેન્દ્ર, ભાઈ, તમે આ મહેન્દ્રભાઈને સમજાવો ને. હા, તમારા બેની દુશ્મની વચ્ચે આ મારો પ્રેમ અધૂરો રહી જાય. નહીં બેન, મેં એને ઘણો સમજાવ્યો પણ એ સમજવા તૈયાર નથી. એની નજરમાં તો
હું જ ગુનેગાર સાબિત થઈ ગયો છું. ખબર નથી પડતી કે કોણે એને કાન ભર્યા છે મારા વિરુદ્ધ, એ જ નથી સમજાતું. તમારા બેનો દુશ્મન આ ગામમાં કોક હશે તો ખરા ને, તો જ આવું થયું હોય. એ તો મને નથી ખબર, પણ તું ચિંતા કરી માં. હા, કહેવાય છે ને કે પાપ છે ને પીપળે સડીને પોકારે. થોડોક સમય ખમી જા, તો ઠીક થઈ જાય. પણ આ થોડાક સમયમાં ઠીક થઈ જાય એવા થાશું, પણ વધારે બગડી જાહે તો? નહીં બગડવા દો, હું તારી બાજી નહીં બગડવા દો. તું એની ચિંતા કરી માં. તમે મહેન્દ્રભાઈને સમજાવો ને કે ભાઈ. મારી બેન, તું કેમ નથી સમજતી? તને ખબર છે ને આટલા દિવસ કેવી રીતે કાઢ્યા છે? મને ભરોસો છે, જેમ હું અહીંયા તડપી રહ્યો છું ને એમ એ શાંતિથી નહીં બેઠો હોય. એ ભલે ઉપરથી મને એટલું બધું બોલી ગયો, પણ હું એની રગે રગ જાણું છું. હા, તો કહેવાય ને કે જાણે માણાના મગજમાં આ વેરની ભાવના જાગે ને ત્યારે થોડા દિવસ એ ભાન ભૂલી જાય છે. એ મારા વગર નહીં રહે કે મને હંધી ખબર છે. એટલે આજ નહીં તો કાલ એ મારી પાસે આવશે, અને જો નહીં આવે ને તો તારી ખુશીઓ માટે તારો ભાઈ એની સામે ઝૂકી જાય. તું ચિંતા કરી માં. પણ ભાઈ, મારું કહેવાનું એમ થાય છે કે તમને કંઈક અંદાજ હોતો હોય ને કે આ કોણ કરે છે, હું કામ કરે. હા, તમારા બેની દોસ્તીની આ તે આટલા વર્ષથી હંધુય હરખું હાલે છે. અરે આખા ગામમાં તમારી દોસ્તીની વાતો થાય છે, અને હવે આ બધું થતું હોય તો આમ એને થોડાક વિચાર નહીં આવતા હોય કે હા કોણ કરે છે, હું સીધા એમને તમને દુશ્મન માની લીધા. મને એની નથી ખબર, પણ મને મારી ખબર છે. જો એ વ્યક્તિની જાણ મને હોત ને બેન, કે જેણે મારા માહીની ખાનમાં ઝેર રેડ્યું છે, તો અટાણ લગી આ દુનિયામાં જીવતો જ ન હોત. હું એટલા દિવસ મેં કેવી રીતે કાઢ્યાની મારું જ મન જાણે છે બેન. સાચું કહું ને તો જેના વગર એક ઘડી હું નથી રહ્યો, એના વગર મેં આટલા દિવસો કેવી રીતે કાઢ્યા ને એ તો મારો જ માયલો જાણે છે. પણ તું ઉપાધિ ન કરતી મારી બેન. તારા અને વિક્રમના પ્રેમને આડે હું આ દુનિયાની કોઈ તાકાતને નહીં આવતો. તું પાણી ભરીને તો વિક્રમના ઘરનું જ. એના માટે કદાચ તારા ભાઈને જીવ આપવો પડશે ને તો તારો ભાઈ આપી દે. પણ ભાઈ એવું તું ન બોલ. આપણે હે ને હંધુય પ્રેમથી પતાવી દઈ. એકવાર વાત કરી જો ને. પ્રેમથી જ પતાવવું છે, પણ જેની સામે પ્રેમથી વાત કરી શકું ને એ જ મારા વિરુદ્ધ થઈ ગયો છે. પણ તું છે ને, તું ચિંતા નહીં કરતી. હું બેઠો છું ને, હંધુય સંભાળી લે. હું આવું હમણાં બેન, આવું હમણાં. સીધ જાય છે. મારે થોડું કામ છે બેન. સમજો, શાંતિથી હો. ભેજામારી ન કરતા. મને ખબર છે આજ કેટલા દિવસથી અત્યારે હરખું ખાધું નથી, પીધું નથી, બસ આમ એક બાજુ રોયા કરે. સમજો, મગજ શાંત રાખજો હો ને. મને ખબર છે મારી બેન કે મારે કોની સામે કેમ રહેવું. હું આવું હમણાં. હું વિચારો બેઠા બેઠા આ કેટલા દિવસથી જોઉં છું. હા, કઈ થયું છે? થાય જ ને. હું થયું? પણ ભવન જેવો ધાર્યો નહોતો ને એવો નીકળ્યો. દોસ્તીમાં દગો કર્યો છે મારી. ખોટું વિચારો. હા હા, બધાય વેમ છે ને મગજમાંથી કાઢી નાખો. હું કાઢી નાખું? હા, આપણી આ ખેડાની જમીન જે બાપ દાદાની છે એ હડપવાની વાત કરે છે. સમજે છે હું એના મનમાં? હા, કોને કીધું તમને? જરાય વિચાર્યું? હા હા, ક્યાંક આ બુદ્ધિ ક્યાંક પુગાડો ને તો ખબર પડે. બુદ્ધિ પુગાડવાની જરૂર નથી. જમીનની ખાલી વાત હોત ને તો જવા દે, પણ એને તારું નામ હોતે ને લીધું છે કે મહેન્દ્ર તારી ઘરવાળી. હવે બોલતાય મને એમ થાય છે કે આવા શબ્દો જો ભવન બોલી શકતો હોય ને તો એ મારી દોસ્તીને લાયક નથી. એમ નહીં, આ ભવનભાઈને તમે જે કઈ આ કયો છો એ તમે કાનો કાન સાંભળ્યું છે? અરે કાનો કાન સાંભળવાની વાત તું હજી કરશો? આ તારા વિશે એ આટલું બધું બોલે છે છતાંય તું એનો પક્ષ શું કામ લેશો? મને તો એ ખબર નથી પડતી.
હા તમને કેમ કુંજાણ હું દેખાય ની સમજાતું નથી, પણ હા શું કહું, હા મને છે ને આ ભવનભાઈની આંખમાં છે ને હા તમારા પ્રત્યે કેટલું સન્માન છે ને એ તમને નથી દેખાતું, એ મને દેખાય છે. અને બીજી વાત, હા તમારી બંને વચ્ચે છે ને કોઈ દુશ્મની કરાવવા બેઠું છે, જે કોઈને ફાયદો થતો હશે. હા વિચારો ને તો હંધાય રસ્તા ખુલી જાય. ફાયદો? હવે મારી અને ભવનની દોસ્તી વચ્ચે તિરાડ પાડીને કોને ફાયદો થાય એ તો મને વિચારો, બીજા રસ્તે જાવું છે, મારો દોસ્તાર આમ કરે ને મારો દોસ્તાર તેમ કરે, એ આવું બોલે ને તારા વિશે આવું બોલે, કાંઈક વિચારો. બધું આઈ નાઈ ના છે. પણ રૂપા, શું પણ હવે જો આ મારી વાત સાંભળો, હા કેટલા વર્ષ તમારે ભાઈબંધ છો તમે, કેટલા વર્ષ થયા? વરહની ક્યાં વાત કરે છે, નાનપણથી જ છીએ. તો નાનપણથી ને શું ક્યારેય દરાર આવી છે અત્યાર સુધી? હવે જ કેમ? હા ગામમાં જોવો, હા તમારા બંનેની વચ્ચે કોણ ષડયંત્ર રચે છે, હા તમારી વિરુદ્ધ કોણ છે, હા તમારી દોસ્તી તોડાવવા કોણ માગે છે. હા થોડુંક ઊંડાણથી વિચાર કરો ને તો અંતે ખબર પડી જાય. આવે છે મગજમાં કઈ? રૂપા, સારી વાત તો એકદમ હાચી છે હો, કે એ વ્યક્તિ જેણે મને આ બધી વાત કરી એને અમારી દુશ્મનીથી કંઈક તો ફાયદો થતો જ હશે. તો શું કરવાનું થાય છે હવે? હજી સમજાય દુશ્મની કરવી છે? સમજાઈ ગયું, મને આખી વાત સમજાઈ ગઈ છે કે અમારી દોસ્તી હતી ત્યારે કોને નુકસાન હતું અને અમારી દુશ્મની થાય તો કોને ફાયદો થાય. હા કેટલા દિવસથી સમજાવું છું, હા તો એકને એક વાત લઈને બેઠા, ભવાન આવો ને ભવાન તેવો, એને મૂકો ને. હવે અમારા બંને વચ્ચે દુશ્મની કરાવનાર નહીં, એવી હાલત અમે બે મળીને કરશું ને કે 7 જન્મ સુધી કોઈની દોસ્તી વચ્ચે દરાર નહીં પડાવે. જો કોઈ હારે આપણે દુશ્મની નથી કરવી, હા બધું છે ને સમજોતાથી ને છે ને બધું સમજી જવાનું, સમજાણું? હું તો કદાચ મેલીએ દે, પણ ભવનને જ્યારે આ વાત હું કહે ને એને ખબર પડશે ને, જ્યારે દેવરાજ તારી ખેર નથી એ વાત પાકી છે હો. લે હું હમણાં જ આવ્યો. જો હું છે ને અટાણે જાઉં છું, બરોબર, અને અટાણે તો હવે મને રોકતી નહીં. તારે ભેળું આવવું હોય તો આય, અને ન આવ્યું તો ઘેરે રહે. બાકી મારા માર્ગમાં તું અત્યારે રોડા નહીં નાખતી. પણ હું છે તમે હાવ મને તો કઈ સમજ નથી પડતી કે તમે કરવા શું માંગો છો. હવે શાંતિથી બેહો ને ઘરમાં. હવે જો સમય છે ને પાકી ગયો છે, બરોબર. લોઢું તો મેં ગરમ કરી દીધું અને માથે હથોડોય મારી દીધો, ને હવે એનો પૂરેપૂરો લાભ લેવાનો સમય આવી ગયો છે. એક વખત આ બે છે ને જુદા પડી જાય ને તો પછી હું જંગ જીતી જાઉં. અરે આ પંથકમાં ગમે એટલી જમીનો વેચાતી હોય ને, એ જમીનો ઉપર આ દેવરાજનો જ હક છે. અત્યાર સુધી એ બે મારા માર્ગમાં આડા પડતા હતા, કાલ સવારના સમજે શું મને? એમ નહીં, પણ એને બેયને ખબર પડી જાય ને તો ઊંધા સતું કઈક આડાહવડું કરી મૂકશે. તમે શાંતિ રાખો ને ભાઈ સાહેબ. હવે આવા આજકાલના વાંદરાવથી આ દેવરાજ બીવે. અરે આ દેવરાજ નામ છે મારું, દેવરાજ. આવા ને તો કઈક ને મેં મારા રસ્તામાંથી આમ જો જેમ આમ કાંકરા ફગાવે ને ઘઉંમાંથી કાઢીને એમ ફગાવી દીધા. તો ભવાઈઓ ને મહેન્દ્ર શું વસ્તુ છે? હે ભગવાન, હવે તો આને ઉપરવાળો આવે ને ઈ જ સમજાવે, મારાથી તો કઈ સમજે એમ છે નહીં. સમજાવવાની જરૂર નથી, જે મગજ વગરના ગાંડા હોય એને સમજાવવાના હોય. આ દેવરાજને નહીં. દેવરાજ એટલે સતુર કાગડો, સાલાક લોમડી. અને તો મને સમજાવવાની વાત કરશો? અને જો હું તું મારી વાત કાંઈકમાં હું તને કહી દઉં છું, હું છે ને ગમે તે હારા કામે જાતો હોઉં ને ગમે ત્યાં મને રોકતી નહીં. આ તો રોકવાની વાત ના કરો. આ સતુર કાગડો હે ને ગુમાં જઈને જ બેહે. તમને એટલી ભાન પડે છે? એટલે આવા બધા છે ને હોશિયારી તમારી રહેવા દ્યો. અને ઈ બે જણા કેવા છે એ હજી તમને ખબર નથી. આ ગામમાં ભલે તમે જે કરતા હોય, અમુક વસ્તુ છે ને અમુક માણસ સામે ન કરાય, એ બે ગાંડા છે. હવે જે થાય ને એ જોયું જાય, પગલું આગળ ભરી દીધું છે. હવે તો પાછી પાની આ દેવરાજ ન કરે. જે થાય ને એ જોયું જાય. એલા તું આયા? જે થાય એ જોયું જાય. આ તારી બાયડીએ જે કીધું ને એકદમ હાસું કીધું છે દેવરાજ.
અટાણ લગણ મારી નજરમાં તારી ઇજ્જત હતી, પણ આ વાત સાંભળીને છે ને તારી ઇજ્જત મારી નજરમાં બે કોડીની થઈ ગઈ છે. આ તને શું લાગ્યું? તો આમ પાણીમાં લાકડી મારે અને પાણી જુદું થઈ જાય? અરે આ મહેન્દ્ર ને ભવન બે ખોળિયા ને એક જીવ છે. હું તો તને છે ને કદાચ મૂકી દે, પણ આ વાત જ્યારે હું ભવનને કરીશ ને, મારો ભવન તને નહીં છોડે. આ વાત યાદ રાખજે. મને તો એમ હતું કે જ્યાં સુધી બળની જરૂર ન પડે ને ત્યાં સુધી કળથી કામ લઈ લઉં ને કળથી કાંટો હું કાઢી જ નાખે, પણ લાગે છે કે હવે બળ તો બતાવવું જ પડશે. તમારું બળ છે ને જેટલું હોય ને એડીથી લઈને માથા સુધીનું લગાવી દેજો. અને શેઠાણી તમને કહેતો જાઉં છું, તમારા સુડલાનું ધ્યાન રાખજો. આજે આ મહેન્દ્ર અને ભવનની હડપટે સીડ્યો છે દેવરાજ, ક્યાંક તમારો સુડલો નો નંદવાઈ જાય. યાદ રાખજો મારી આ વાત. હવે તું છે ને આઈને ઊભી રહેજે, મારી વાહે નહીં આવતી. આ બેયને તો છે ને આજે હું જોઈ લઉં, કા તો આજે ભવન્યો અને મહેન્દ્ર નહીં, કા હું નહીં. તમારે આઈને રે વાહે નહીં આવતી. તને કાંઈ નથી કરવું. તમને કહું છું, તમે અહીંયા ગુડાવ ઘરમાં મને ઉભા રહ્યો. તમને કહું છું, ભૈયા જાઓ જાઓ. મહેન્દ્ર, શું થયું? યાર કેમ રડે છે? તને કહું છું, હું થયું તને? વિશ્વાસઘાત, આપણી દોસ્તીનો અંત. હજી હું તને કહું છું, મેં કોઈને એવું નથી કીધું. તું મને સમજવાનો પ્રયત્ન કર. હું તને સમજી ગયો છું ને, એટલે જ અહીંયા દોડતો આવ્યો છું. મેં આજે મારા આંખે જોયું છે અને કાને સાંભળ્યું છે. મેં તારા સોના જેવી દોસ્તી ઉપર કથિર થવાનો આરોપ જે લગાવ્યો છે ને, એના આંસુ છે. એટલે કે તું હું કહેવા માંગે છે મને કાંઈ સમજાતું નથી. થયું છે હું? તું આવું કાં બોલે છો? પણ દેવરાજ, આ હંધુય દેવરાજનું ષડયંત્ર હતું, તારી ને મારી દોસ્તી તોડાવવાનું, આપણને બંનેને વિખૂટા પાડવાનું. હા, એને છે ને આપણી દોસ્તી વચ્ચે તિરાડ પડાવી છે, અને હું ના સમજ એની વાતોમાં આવી ગયો હતો. માફ કરી દેજે મિત્ર, મેં તારી ઉપર આરોપ લગાવ્યો છે. તારે માફી માંગવાની જરૂર નથી. દેવરાજ ને તો હવે હું જોઈ લે. એણે તારી અને મારી વચ્ચે વિખવાદ કરવાની કોશિશ કરી છે. એને હું જીવતો નહીં મેલું. પણ દોસ્ત, એક વાત યાદ રાખજે, દોસ્તી હાશી હોય ને એના દુશ્મનો ઘણા હોય. ફરી વાર આવી રીતે કોઈની વાતમાં ન આવતો, કોઈની વાતમાં ન આવતો. બીજી વખત મોકો નહીં મળે, કારણ કે આ દેવરાજનો ભેદ અત્યાર સુધીમાં જે જાણીને ગયા છે ને, એ આ દુનિયામાં હાજર નથી રહ્યા. દેવરાજ, તે આ બહુ મોટી ભૂલ કરી છે. અમારા વચ્ચે વિખવાદ કરાવીને તે બહુ મોટી ભૂલ કરી છે. મારી ભૂલનો સુધારો કરવા જ હું અહીંયા આવ્યો છું ભવનિયા. એટલે તો કહેવા હું માંગસ? ખાલી કહેવા એટલું જ માંગુ છું કે અત્યાર સુધી આ દુનિયામાં જે વ્યક્તિ મારો ભેદ જાણીને ગયા છે ને, એ જીવતા નથી રહ્યા. અને આજે હું આ હરામ ખોરને જીવતો નહીં મેલો. ભગવાન, 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 મારા ભાઈ, મારા જીવ, ભગવાન. હા, હું કર્યું તે પવન, પવન, દેવરાજ, માહી,
માહી આ શું કર્યું તે ભાઈ? મને છોડીને ન જતો ભવન. તને ખબર છે ને કે હું તારા વગર નહીં જીવી શકું. નહીં જતો મને છોડીને. ભાઈ જીતી ગયો યાર, જીતી ગયો હું. હા મારા ભાઈ, તું જીતી ગયો, જીતી ગયો તું. પણ દોસ્તીમાં તે દગો કરીને જીતી ગયો. આજે મારી ઉપર આવતું મોત તે તારા માથે લઈને દોસ્તીમાં દગો કર્યો છે. મેં કહ્યું હતું ને તને કે તારા પર આવનારી મુસીબત પહેલા ભવનની માથે આવશે. આવું હું કરવાની જરૂર હતી તારે? જો હવે એક વચન માંગુ, આપીશ? હા મારા ભાઈ, આપું. બોલ. મારી બેન કેસર અને વિક્રમનો હક પણ કરી નાખજે અને એનું ધ્યાન રાખજે. હા ભવન, હા, હું તને વચન આપું છું કે કેસરને હું દીકરીની જેમ આસુભાઈ, દીકરીની જેમ. બસ હાસ તારા મોઢે સાંભળવું હતું, પણ યાદ રાખજે દોસ્ત, હજી પણ કહીને જાઉં છું કે આવતા જન્મે ફરી આવીશ. તારો દોસ્ત નહીં પણ તારો ભાઈ બનીને. નહીં નહીં, આવું કરવાની કાંઈ જરૂર નથી. તને કાંઈ નહીં થાય. હા, ઉપર વાળો મારી હારે દગો ન કરી શકે. તારા જેવો ફેરું નસીબ વાળાને મળે. તું મારી હારે દગો કરીને નો જા મારા ભાઈ, નો જા. દગો મેં નથી કર્યો, દગો તો હા વિધાતાએ કર્યો. દોષ વિધાતા. તારા અને મારા લેખ અહીંયા સુધી હતા. આજે પણ કહીને જાઉં છું કે તારા પર કોઈ પણ મુસીબત આવશે ને તો મર્યા પછી પણ ભવન એની આડો ભવન ઉભો ભવન 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 ભવન